હેલો ફ્રેન્ડ, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આજે આપણી પાસે જીઓ ભારત V3 4G આ રીતે આ ફોન છે ને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું ને જીઓ ભારત સર્વિસ કેટલી આપે છે પણ હું તમને જણાવું છું। બોક્સ ઉપર જે આપી છે એની સર્વિસ જીઓ સિનેમા છે, જીઓ પે છે, જીઓ ફોટો છે, જીઓ સાવન છે, જીઓ ટીવી છે અને જીઓ ચેટ છે અને જીઓ ભારત ફ્યુચર અને સ્પેસિફિકેશન HD વોઇસ કોલિંગ છે, HD વોઇસ કોલિંગ છે, 4G ઇન્ટરનલ બ્રાઉઝર છે, 1.77 QVGA/T સ્ક્રીન છે ને 0.3 MP કેમેરો છે અને વાયરલેસ FM છે, 23 ઇન્ડિયન લેંગ્વેજ છે અને 1000 mAh બેટરી આવશે અને લાઉડ સ્પીકર છે અને પાવરફુલ ટોચ એટલે લાઇટ એની પાવરફુલ પડશે અને બ્લૂટૂથ છે અને વાઇબ્રેટ સપોર્ટર અને SD કાર્ડ 4GB થી લઈને 128GB લગી સપોર્ટ કરે। કોલ રેકોર્ડિંગ ઓપ્શન પણ આવે છે અંદર અને મની મોર। આ રીતે આ ફોન છે ને 1 યર રિપ્લેસમેન્ટની વોરંટી આવે છે કંપનીની। આ રીતે આ ફોન છે તો આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું અને મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે આ બોક્સ ઓપન કરીશું। આ રીતે આ બોક્સ આવશે। આ બોક્સ સાઈડે આ રીતે મૂકી દઈશું। આ એક બેટરી છે અંદર જીઓ કંપનીની। આ જેલ આવશે, નો પાઉચ નીકળશે। આ એક જીઓ કંપનીની આ રીતે એક બેટરી આવશે। આ જીઓ કંપનીનું આ ચાર્જર છે। આ ચાર્જર છે જીઓ કંપનીનું। આ V8 ચાર્જર આવશે। તે પાછળનું આ ઢોકણું ખોલી નાખીશું। સિમ કાર્ડ અહીંયા નખાશે અને આ મેમરી કાર્ડ અહીંયા નખાશે। 4GB થી લઈને 128GB લગી સપોર્ટ કરે અને આ બેટરી હવે અંદર નાખીશું અને આ ફોન ચાલુ કરીશું આપણે। અને પહેલાં તો આપણે આ ટોચ છે, આ V8 ચાર્જર છે, 3.5mm જેક અને આ માઇક છે અને આ રીતે એનો લુક છે। જો આ રીતે લુક છે બેસ્ટ અને આ કેમેરો છે અને આ જીઓનો લોગો છે અને આ ફોનનો મોટો અવાજ છે। ફોન છે લોક ખુલશે અને હું તમને બતાવવા મિસ કોલ છે, ડાયલ છે અને રિસીવ છે। આ રીતે મેનુ છે અને આ કોન્ટેક્ટ છે। કોન્ટેક્ટ કોઈ આપણે સેવ કરવો હોય તો અહીં અંદર જઈ અને કોન્ટેક્ટ સેવ કરી દેવાનો અને આ છે મેસેજનું ક્રિએટ। અહીંથી મેસેજ થાય, અહીંથી મેસેજ થશે અને આ ઇનબોક્સ અને આ સેન્ડ આ રીતે આવશે અને આ ટૂલ્સ છે। ટૂલ્સની અંદર કેલેન્ડર છે, કેલ્ક્યુલેટર છે અને ટોચ છે। આ રીતે જો ટોચ ચાલુ થશે અહીં અને ટોચ આ રીતે બંધ થશે અને આ છે જીઓ સાવન, આ છે જીઓ ટીવી। આ મલ્ટીમીડિયા છે। મલ્ટીમીડિયાની અંદર વોઇસ આવશે, મ્યુઝિક પ્લેયર આવશે, વિડીયોઝ આવશે, રેડિયો અને આ ફોટો। આ રીતે મેનુ આવશે મલ્ટીમીડિયાની અંદર અને આ નોટ્સની અંદર કોઈ આપણે લખવું હોય તો એની અંદર નોટ્સની અંદર લખાઈને આ ફાઇલ મેનેજર છે। આ ફોન મેમરી છે અત્યારે નીચે આ રીતે બીજું એક ફોલ્ડર બને, ફાઇલ મેમરીનું બીજું એક ફોલ્ડર બને એ નીચે બતાવશે। મેમરી નાખશો ને તે ઘડીએ અને આ રીતે છે જીઓ પે એટલે UPI યુઝ કરી શકીએ આપણે જીઓથી અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર અને આ છે સેટિંગની અંદર કનેક્ટિવિટી આવશે, એની અંદર બ્લૂટૂથ આવશે, ફ્લાઇટ મોડ આવશે, સિલેક્શન આવશે અને આ ડિસ્પ્લે સેટિંગ આવશે। ડિસ્પ્લે સેટિંગની અંદર આ વોલપેપર આવશે। આ રીતે બ્રાઇટનેસ વધતી ઓછી થશે અહીંથી અને આ પ્રોફાઇલ છે। પ્રોફાઇલની અંદર આપણે રિંગટોનને એવું કંઈ મેળવું હોય તો આની અંદર જતું રહેવાનું। રિંગટોન છે એવું કંઈ મેળવું હોય તો પ્રોફાઇલની અંદર જતું રહેવાનું અને આ કોલ સેટિંગ છે અને આ ફોન સેટિંગ છે અને આ સિક્યુરિટી સેટિંગ છે અને આ ડેટ એન્ડ ટાઈમ સેટિંગ અને આ ફેક્ટરી રીસેટ અને આ રીતે ક્લોક છે અને આ છે કેમેરો આ રીતે આવશે। જો કેમેરો આ રીતે કેમેરો આવશે અને આ રીતે ફોનનો લુક છે। આ ટોચ છે, આ V8 ચાર્જર અને 3.5mm જેક ને આ માઇક અને જો ટોચ ચાલુ કરી હોય તમારે તો એને 0 થી દબાવશો એટલે 0 થી ચાલુ થશે અને 0 થી બંધ થશે અને આ રીતે આ ફોન છે।